હલો જો મિત્રો પાણી જવા ઓહો 2-3 કિલોમીટર સુધી મિત્રો એટલું પાણી જાય છે. ઓહો રોડ બોર્ડ મિત્રો ફાડી નાખ્યું છે. આ બધું ફાડી નાખ્યું છે. શું છે મોવાની માર્કેટમાં ભાઈ છે ને બાકાજી. હાલો મિત્રો કેમ છો બધા મજામાં? તો તમારું સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં. તો આપણે ભાઈ સવાર પડી ગઈ છે મુકેશભાઈના ઘરે. કાલ મિત્રો બપોરનો વરસાદ ચાલુ છે. કાલે બપોરનો વરસાદ ચાલુ છે. હજી આખી રાત ને અત્યારે 10 વાગી ગયા છે. હજી વરસાદ ચાલુ છે. પાણી પણ ભરપૂર આવી ગયું છે. ફૂલ ઓવરફ્લો થઈ ગયો છે મિત્રો. એટલે તમને બતાવો જઈ જોવા કેમ છે શું છે. ખેતરોમાં પણ પાણી ચડી ગયા છે. ફૂલ વરસાદ છે. માથે પણ એટલો વરસાદ પડી ગયો છે. હું તો અહીંયા છે ને ભાઈ કાલે બપોરનો છે ને અહીંયા દાદાના ઘરે જ છું. કાલ બપોરનો ભાઈ હાજે ઘરે નહોતો ગયો કેમ કે અહીંયા નહીં વરસાદ ચાલુ જ છે મિત્રો. શું આમાં બતાવું તમને પાણી બતાવું. પાણી તો હવે આગળ ઘટી ગયું છે. જો મુકેશભાઈ પાણી ઘટી ગયું છે. દેખાય તમને તો કેટલો ઓવરફ્લો ફૂલ ભરાઈ ગયું છે. આગળ તમને બતાવો. હમણાં જઈએ ને આટો મારવા એટલે બતાવું. પાછો ચાલુ થઈ ગયો તો ભીંડી દો. ભીંડી લીલી ચામ થઈ ગઈ છે ભીંડી. હાલો મિત્રો તો આગળ છે ને સા પાણી પીને આટો મારવા જઈ. પછી તમને ઓલા 2 નારા આવેલા છે પાણીના એ બતાવું. ક્યાં ક્યાં બતાવું. પછી ગામમાં આટો મારીએ. હું છે આજમાં કોને કોને તકલીફ પડી ગઈ છે, કોને પૂર આવી ગયું છે, શું છે બધું બતાવું. વિડીયોમાં બનાવી લેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો હેલો ગાઈસ, આપણે નીકળી ગયા પાણી જો. ને અંબાલાલ કાકા તમે આ શું તમે આ જો ધીમે ધીમે સરકાવાને બદલે આ બધું હાઉસ ફૂલ કરી નાખ્યું છે. એટલે પણ ઓહો મુકેશભાઈ આ કઈ વ્યા આ યાર કાકા ધીમે ધીમે જે વૃક્ષને આપતા હતા એ બરોબર હતી પણ અચાનક જોરદાર ચરકાવી દીધું યાર. એટલે મિત્રો આ તો હાઉસ ફૂલ કરી નાખ્યું. અંબાલાલ કાકા નથી ધીરા પડી જાવ. એટલે પણ ઓહો આમ તો ઓહો મિત્રો પાણી ઓ ભાઈ સાહેબ પાણી તો જુઓ. ઓહો કેટલું મિત્રો પાણી જાય છે. બધું આવું બોલ કરી. કાલે મિત્રો કાલે સવારના 10 વાગ્યાનો વરસાદ ચાલુ હતો આખી રાત. અને અત્યારે હજી ચાલુ જ છે ને હજી કારું ભમર જ છે. જોઈ શકો છો તમે. હા પાણી કંઈક પડુક જાય છે. ઓહો મુકેશભાઈ આ પાણી કેટલું જાય છે જોવો તો. પાણીમાં મોટી સ્ટીમર મૂકી દઈએ તો હાલે. હા મસબા મૂકી દઈએ તો હાલે છે. હા મિત્રો ખાલી જોઈ શકો પાણી તો જોવો તમે ખાલી. ઓહો જ્યાં સુધી નજર જાય ને મિત્રો ત્યાં સુધી એટલે પાણી જાય છે. ઓહો હાલો ઓહો ખાલી જોઈ. ઓહો હજી તો મિત્રો અહીંથી 2 કિલોમીટર સુધી આની ગોળે જ પાણી જાય છે. આ તો શું છે હાલવાનું ઓલું છે કે નહીં. આ થાંભલા પડી જવાના છે ભાઈ. છે આ વરસાદમાં. હા નીકળી જઈએ આમ નગર તણાઈ જાવ આપણે. હાલો મિત્રો આમ તો જો કેટલું પાણી. આખો પટ્ટો 2-3 કિલોમીટર 4 કિલોમીટરનો પટ્ટો જાય છે ભાઈ. હવે અંબાલાલ કાકાને કે ભાઈ ધીરા પડી જાવ નગર મરાઈ જાવ. આમાં તો મારા બલિકારેથી પાણી ચાલુ છે. તાણ મારે મુકેશભાઈ તો રેનકોટ પહેર. આમાં તો નીકળી જવા. હા નકર મરાઈ જાવ. મિત્રો જો એટલું પાણી જાય છે તો તાણ મારે છે અમને. હા અમારા ગામનો ભાઈ રસ્તો ધોવાઈ ગયો છે. સવાર થાય તો કાંઈ વચ્ચે નહીં. હાલો તમને બીજા પાછો દેખાડવા. કાકા ધીમે ધીમે જે આગાહી આપતા હતા એ બરોબર હતું.
પાણી દે. કાકા અચાનક તમે આ ગબડાવીને ફરકાવી નાખો. હા આ માણસોના ખેતરો છે. આ ખેતરો જ છે ભાઈ, ને આ ખેતરો જ છે. મકાન ડૂબી ગયું. મકાન ડૂબી ગયું છે. હવે આ આપણી ફોર્ચ્યુનર પડી છે. કાકા જાહેર પેકેજ તૈયાર કરો. તો આંબાલાલ કાકા તમે ધીમે ધીમે જે આગાહી આપતા હતા, કાંટા પડતા હતા, એ બરાબર હતું. પણ આ એકદમ જો તમે શું કહેવાય ખડકાવી દીધું, એ અમને બહુ ભારે પીડ્યું છે. તો મિત્રો છે ને ખરેડમાં ભાઈ છે ને ભાઈ ફૂલ ઓવરફ્લો થઈ ગયો છે. નદી જો વાદળાનો વરસાદ ઉપર પડે છે. આ બધું ભરી દીધું. આ આપણી ફોર્ચ્યુનર હવે છે ને ભાઈ ઘરે જઈ. હું હજી આમ ગણો તો 2 દિન ઘેર જ નથી ગયો, વરસાદ ચાલુ જ છે. એટલે ઘરે જાઉં. છોકરાવડા કહે કે ક્યાં તણાઈ નહીં ગયો ને ત્યાં, ચાલો તો ઘરે જઈએ. પછી કંઈક નવું કંઈક આવે તો તમને તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આજનો વ્લોગ ફૂલ કોમેડી થવાનો છે, જબરદસ્ત થવાનો છે. એટલે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો કન્ટિન્યુ બનાવજો બ્લોગમાં. પરિવાર પાછા આવી ગયા છે. એ ભાઈ નીકળો, તણાઈ હો લા હો અલા આવડા પણ સમજતા નથી. આવડા મારા દીકરા બાવડા મરી જવાના છે. જો જો ડિસ્કો કર્યા છે મિત્રો. પાણી પાછા આવી ગયા મિત્રો. હવે મને એમ થાય છે કે બહુ તણાવ મારે છે. પાણી પાછું જો કેટલું વધી ગયું. ઓહો હો. તો મિત્રો બ્લોગમાં બનાવી રહેજો. આજની અપડેટ આપતો રહેવું. ઓહો હો મિત્રો. આ પગમાં ખેંચાણ કેટલું કરે છે. આ ખેંચાણ કેટલું કરે મિત્રો, આનો ભરોસો ન કરાય. પણ આ તો અમે શું છે રિસ્ક લઈ છીએ. તો ભાઈ સાહેબ ઓહો હો આંબાલાલ કાકા ધીરા પડ્યું રે. આ મોટર બંધ કરો, કોની ચાલુ છે? જગા કાકા. તો હેલો ગાઈસ, આપણે તો નારે આવી ગયા છીએ. જો ઓ ભાઈ સાહેબ ઓહો હો. હલો જો મિત્રો પાણી જો ઓહો હો. 2-3 કિલોમીટર સુધી મિત્રો એટલું પાણી જાય છે. ઓહો હો. રોડ બોર્ડ મિત્રો ફાડી નાખ્યું છે. આ બધું ફાડી નાખ્યું છે. શું છે હવે? ઓહો આ પાણી. હા મિત્રો પાણી તો જવા ખાલી કેટલું પાણી જાય છે. આમ જવા બધા શું છે હાથ વાલા કરી કરીને આવે છે. નકર એમાં તાણ બહુ મારે છે મિત્રો. આમ તો જવો ઓહો હો. આવું મિત્રો પાણી છે ને ક્યારે નહીં આવ્યું છે. શું કહેવા માંગો અમરજીભાઈ? બહુ જ પાણી એવું છે ભાઈ આપણા ગામમાં. બહુ ભાઈ ખરેડમાં છે ને ભાઈ આમ જોવો તો ખરા. ઓહો આમ આખો પટલો આમના આવે છે. શું છે ભાઈ એટલું પાણી છે ને કરી નથી આવ્યું. હવે છે ને ભાઈ ડેમમાં આવે છે ને અમારે કંઈક કરવું છે. ખરેડ ગામને ડૂબાડી દે એટલે આવડા ભાઈ સાહેબ. હજી મિત્રો એક નારું આમ છે પણ ના છે ને આમાં જવાય નહીં. કેમ કે આ છે ને ભાઈ તાણ બહુ મારે છે. જવાય નહીં ને કરે ને ભાઈ આ રિસ્ક ન લેવાય. ચાલો મિત્રો. તો હાલો મિત્રો આપણે છે ને કેટલા 3 વાગી ગયા છે. 3:30 વાગી ગયા છે. ને આ મુકેશભાઈ કેમ છે કે બકાલ વેચવા જવું છે. તો હવે છે ને ભાઈ મવા જઈ બકાલ વેચવા. મારે કાલનું બકાલું પીડ્યું છે મવામાં. તો હું ક્યાંક વેચી નાખું ને કેમ લાગે મુકેશભાઈ મવાની માર્કેટમાં આજમાં? વરસાદ કાલનો ધોધમાર ચાલુ છે. મવાના લોકો બકાલા વિનાના છે. હા તો 2 ઘડી વરસાદ નહીં આવે એવું તો મવા લોકોના માણસોને બધાને ઘરે ઘરે બકાલું મળી રહે. હા હા એમાં તો જઈએ છીએ. ઓલો અનાજ કઠોળ પલારેલું ન હોય હા હા એટલે એને લોકોને મળી રહે. હા ચાલો મિત્રો તો મવા જઈ બકાલું વેચાવીએ. મળીએ તમને પાછા. તો ભાઈ હવે રીંગણા વેચાઈ ગયા છે. આપણે રીંગણા ભીંડા આપણે વેચાઈ ગયું છે. શું કામ મુકેશભાઈ? હા વરસાદને હારવાર શાકભાજીને બાકાજી બોલાવી દીધી છે આપણે જયેશભાઈ. તો મવાની માર્કેટમાં છે ને ભાઈ બાકાજી બોલાવી દીધી છે. આ તો આપણે શાક માર્કેટ શાકનો ખાડો છે. ખાતું છે મસૂદિયો ખાતું છે ભાઈ. મવાની માર્કેટમાં અહીંયા આપણે ખાડે બકાલ વેચીએ છીએ. આ આપણે ખાડો કહેવાય.
તો શું કે બકાલું વેચાઈ ગયું છે ને વરસાદ પણ ચાલુ થઈ ગયો છે એટલે હવે છે ને ભાઈ રાહે જી એક કસ્ટમર આવી હવે 1 કિલો રીંગણા પીધા છે પછી છે ને ભાઈ ઘરે નીકળીએ વરસાદ ચાલુ થઈ ગયો છે ચાલો તો બાકાજી કિલો ટમેટા હલો રીંગણા 10 ના કિલો 10 ના કિલો 10 ના કિલો ટમેટા હલો 10 ના કિલો રીંગણા 10 ના મોવાની માર્કેટમાં ભાઈ છે ને બાકાજી આ દવા આ કિલો ઉપર છે તો વરસાદ પડે છે ને ચાલો ભાઈ તો વરસાદ ચાલુ થઈ ગયો છે હવે જવું છે ઘરે તો બ્લોગ સારો લાગ્યો તો લાઈક કરો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય